મિત્રો, અગાઉના ધોરણમાં તમે શીખી ગયા તેમ ત્રિકોણના 3 પ્રકાર છે. એક લઘુકોણ ત્રિકોણ, બીજો ગુરુકોણ ત્રિકોણ, ત્રીજો કાટકોણ ત્રિકોણ. લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ. લઘુકોણ ત્રિકોણ કે જેમાં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90 અંશ કરતાં નાના હોય. ગુરુકોણ ત્રિકોણ જેમાં એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય, જ્યારે બાકીના બે ખૂણા 90 કરતાં નાના હોય. અને ત્રીજો પ્રકાર કાટકોણ ત્રિકોણ જેમાં એક ખૂણો 90 અંશનો હોય, બાકીના બંને ખૂણા 90 અંશ કરતો નાના હોય. આપણે ત્રિકોણમિતિનો અભ્યાસ કરવાનો છે, તો ત્રિકોણમિતિનો અભ્યાસ કરવા માટે આપણે ફક્ત કાટકોણ ત્રિકોણના સંદર્ભમાં વિચાર કરીશું. તો શરૂ કરીએ. તો આપણે જાણો છો તેમ આ મેં એક કાટકોણ ત્રિકોણ દોર્યો છે. તમે શીખી ગયા એ બી સી એમ કાટકોણ ત્રિકોણમાં 90 અંશના ખૂણાની સામેની બાજુ, એટલે કે અહીં ખૂણો બી 90 અંશનો છે, તેની સામેની બાજુ એસી, જેને આપણે કર્ણ કહીશું. એટલે 90 અંશના સામેની બાજુને કર્ણ કહેવાય, એસી કર્ણ છે. તમે શીખી ગયા છો પાયથાગોરસના નિયમ અનુસાર, પાયથાગોરસના નિયમ અનુસાર જે કર્ણ હોય એ કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય. એટલે કે એસીનો વર્ગ જે હોય, મતલબ કે કર્ણનો વર્ગ, તો એસીનો જે વર્ગ હોય એ બાકીની બંને બાજુ, મતલબ કે એ બી અને બીજી બાજુ બીસી, આ બંને બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય. તમે અગાઉના ધોરણમાં પાયથાગોરસનો નિયમ આ પ્રમાણે શીખી ગયા છો. હવે થોડીક વધારે માહિતી જોઈએ. આપણે 6 નવા મિત્રોને યાદ કરીશું. તમારે નામ યાદ રાખવા પડશે. એક મિત્ર છે સાઇન, SIN, જેને આપણે કહીશું સાઇન. બીજો મિત્ર છે કોસ, COS, કોસ. ત્રીજો મિત્ર છે ટેન, એને લખાશે ટેન. ત્યારબાદ કોસેક, સેક અને કોટ, એને આપણે લખીશું કોસેક, સેક, કોટ. તમને લાગશે કે આ બધું શું છે? તો આ બધા ત્રિકોણમિતીય ગુણોત્તર છે. ત્રિકોણમિતીય ગુણોત્તર મતલબ બાજુઓના પ્રકાર. એક કાટકોણ ત્રિકોણ હું ફરીથી દોરું છું. ત્રિકોણ એ બી સી, બી ખૂણો કાટખૂણો, તમે જોયું એમ એસી કર્ણ છે. હવે આપણે સી ખૂણાના સંદર્ભમાં વિચાર કરીએ. તો સી ખૂણો, તો સી ખૂણાની સામેની બાજુ એ બી કહેવાય. જો આ સી ખૂણો, એની સામે કોણ આવ્યા? એ બી. હવે સાઇન, તો સાઇનની વ્યાખ્યા થાય સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન સી, એનો મતલબ શું થયો કે સી ખૂણો જે હતો તે સી ખૂણાની સામેની બાજુ, તો સી ખૂણાની સામેની બાજુ કોણ કહેવાશે? એ બી. સી ખૂણાની સામેની બાજુ થઈ એ બી, એટલે સામેની બાજુ જે આવ્યું એની જગ્યાએ આપણે લખીશું એ બી અને છેદમાં કર્ણ, તો કર્ણ કોણ બનશે? એસી. એસી મતલબ શું થયો? સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સાઇન. તમે ભારતમાં હો, પાકિસ્તાનમાં હો, અમેરિકામાં જાઓ, ચીન જાઓ, જાપાન જાઓ, સાઇન એટલે બધી આખી દુનિયામાં એક જ વ્યાખ્યા થાય, સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. યાદ રહી ગયું મિત્રો?
તો સાઇન તમે શીખ્યા. બીજો શબ્દ છે કોસ, COS. ગુજરાતીમાં આપણે વાંચીશું એને કોસ. ફરીથી હું ત્રિકોણ દોરું છું. ત્રિકોણ ABC, જેમાં 90° ખૂણો B છે. જેમ સાઇનની વ્યાખ્યા સામેની બાજુ ભાગ્યા કર્ણ હતી, એમ કોસની વ્યાખ્યા થશે પાસેની બાજુ છેદમાં કર્ણ. જો કોસનો વિચાર કરીએ, જો હું એમ કહું કે કોસ C, તો એનો મતલબ શું થાય? C ખૂણો. તો C ખૂણાની પાસેની બાજુ કોણ થાય? તો C ખૂણાની પાસેની બાજુ કોણ થવાની? BC, રાઈટ. તો BC પાસેની બાજુની જગ્યાએ લખ્યું BC, અને કર્ણ, તો કર્ણની જગ્યાએ લખીશું આપણે AC. તો કોસની વ્યાખ્યા થઈ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. થોડીક વધુ પ્રેક્ટિસ કરીએ. એક બીજો ત્રિકોણ દોરું છું, કાટકોણ ત્રિકોણ. એટલું યાદ રાખવાનું કે ત્રિકોણમિતિ ગુણોત્તર આવતા હોય તો ફક્ત ને ફક્ત કાટકોણ ત્રિકોણ જ થશે. ત્રિકોણનું નામ આપણે બદલી કાઢ્યું PQR. આપણે બે વસ્તુ શીખ્યા. એક શીખ્યા સાઇન. સાઇનની વ્યાખ્યા હતી સામેની બાજુ, ટૂંકમાં એને આપણે સાબા કહીશું, ભાગ્યા કર્ણ. જ્યારે કોસને કહીશું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. મિત્રો, એક પ્રેક્ટિસ કરી લઈએ. જુઓ, સાઇન R તો શું થશે? R ખૂણો. તો R ખૂણાની સામેની બાજુ કોણ થશે? PQ. તો સામેની બાજુની જગ્યાએ લખીશું PQ. અને કર્ણ, તો 90° ખૂણાની સામેની બાજુ, એટલે Q ખૂણાની સામેની બાજુ કોણ થવાનું? કર્ણ PR. તો PQ ભાગ્યા PR. મતલબ કે સાઇન R તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ફરીથી આપણે જો વિચારીએ તો સાઇન P. સાઇનની વ્યાખ્યા શું થઈ? સામેની બાજુ ભાગ્યા કર્ણ. પણ કોની સામેની બાજુ? તો Pની સામેની બાજુ. તો P ખૂણાની સામેની બાજુ કોણ થશે? P ખૂણો. સામે કોણ આવ્યા? QR. તો સામેની બાજુની જગ્યાએ લખીશું QR, છેદમાં કર્ણ. તો કર્ણ કોણ થશે? PR. ખ્યાલ આવ્યો મિત્રો? તો સાઇન P મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. સાઇન P QR ભાગ્યા PR. તે જ રીતે કોસ R બોલીશું આપણે. કોસ R. તો કોસની વ્યાખ્યા થશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પણ કોની પાસેની બાજુ? તો Rની પાસેની બાજુ. તો Rની પાસેની બાજુ કોણ થશે? QR. જો આ R ખૂણો, એની સામેની બાજુ PQ, R ખૂણો, પાસેની બાજુ QR. તો પાસેની બાજુની જગ્યાએ લખીશું QR, અને કર્ણ થશે PR. ખ્યાલ આવ્યો મિત્રો? જુઓ, ફરીથી આપણે પ્રેક્ટિસ કરીએ. કોસ P. કોસની વ્યાખ્યા શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પણ કોની પાસેની બાજુ? P. તો Pની પાસેની બાજુ કોણ બનશે? PQ. તો પાસેની બાજુની જગ્યાએ લખીશું PQ, અને કર્ણ બન્યો PR. તો કોસ P કોસ Rમાં ખ્યાલ આવ્યો? હવે બીજું એક શીખ્યા, જેમ આપણે અગાઉ શીખ્યા એ પ્રમાણે. સાઇન શીખ્યા, કોસ તમે સમજ્યા. ત્રીજો વારો આવ્યો કોનો? ટેનનો. આપણે ટેન, TEN, ટેન એટલે 10 થાય, પણ આપણે એ નથી કહેવાનું. આપણે TAN, જેને આપણે વાંચીશું ટેન. ફરીથી હું કાટકોણ ત્રિકોણ દોરું છું. એને ABC જ નામ આપું છું. ABC, જ્યાં B ખૂણો કાટકોણો. જો ફરીથી એક વાત રિવિઝન કરું. સાઇન સામેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. હવે ટેન. તો ટેન માટે શબ્દ થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ટેનની વ્યાખ્યા થશે સામેની બાજુ એટલે સાબા, ભાગ્યા પાસેની બાજુ એટલે પાબા. બાપાના ઊંધા પાબા. ટેન. હવે
જો આ ત્રિકોણ માટે, ત્રિકોણ એબીસી માટે અહીં લે, ત્રિકોણ એબીસી, જો આ બાજુ આ પેજ પર ફરીથી ત્રિકોણ દોરું છું, એ બી સી. ટેનની વ્યાખ્યા થઈ, ફરીથી રિવિઝન કરું છું. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. ટેન સી, તો ટેન સીનો મતલબ થવાનો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. જો સી ખૂણો, સામેની બાજુ કોણ? એ બી, પાસેની બાજુ કોણ? બી સી. તો ટેન સી મતલબ એ બી ભાગ્યા બી સી. ખ્યાલ આવ્યો? ટેન સી, સી ખૂણો, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તે જ રીતે જો ટેન એ લઈએ તો કોણ થશે? ટેન એનો કયો ગુણોત્તર થશે? ટેન એ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ ખૂણાની સામેની બાજુ કોણ થવાની? બીસી. અને પાસેની બાજુ કોણ થશે? એ બી. તો ટેન એ મતલબ સામેની બાજુ બીસી ભાગ્યા પાસેની બાજુ એ બી. ટૂંકમાં તમે 3 વસ્તુ શીખ્યા. રિવિઝન કરીએ ફરીથી. સાઇન એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. નોટ કરવું હોય તો નોટ કરી લો. હવે બીજા નવા શીખીએ, બીજા નવા ત્રિકોણમિતીય ગુણોત્તર શીખીએ. કોસેક, સેક, કોટ. જો તમને આ 3 ત્રિકોણમિતીય ગુણોત્તરની વ્યાખ્યા સમજવામાં પડી હોય તો આ બહુ સરળ છે. સાઇનનો વ્યસ્ત કોસેક. સાઇન જે કામ કરે એના કરતાં કોસેક ઉલટું કામ કરે. સાઇનનો મતલબ થતો હતો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસેક શું થશે? ઉલટું કરી દો, મતલબ કે વ્યસ્ત કરી દો. તો કર્ણ ભાગ્યા સામેની બાજુ. ખ્યાલ આવ્યો? સાઇનનો વ્યસ્ત કોણ થયો? કોસેક. સાઇનમાં હતું સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસેકમાં થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ. કોસની વ્યાખ્યા હતી પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સેક શું થશે મિત્રો? સેક બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તે જ રીતે ટેનનો વ્યસ્ત થયો કોટ. તો ટેનમાં જે વ્યાખ્યા હતી એનું ઉલટું કરી નાખો. તો કોટ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ હતું, એનું વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત કરો એટલે ઉલટું કરો. તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. રાઈટ મિત્રો, તમે યાદ રાખો, જે સાઇન કરતું હોય એના કરતાં કોસેક ઊંધું કામ કરે. સાઇનમાં સામેની બાજુ ક્યાં ઉપર જવું, કર્ણ ક્યાં નીચે રહું. કોસેક કરો તો કર્ણ ક્યાં મારે ઉપર આવવું હતું, સામેની બાજુ ક્યાં નીચે જતી રહું. એ જ રીતે આ બધું વ્યસ્ત પ્રમાણ થયું. કોસેક, સેક અને કોટ એ સાઇન, કોસ અને ટેનના ઉલટા હતા, વ્યસ્ત હતા. આપણે ફરીથી ત્રિકોણના સંદર્ભમાં વિચાર કરી લઈએ. ત્રિકોણનું નામ આપણે એ બી સી આપ્યું. જો કોસેકનું તમે કહું તો કોસેક સી મતલબ કે સી ખૂણો. કોસેકની વ્યાખ્યા થઈ કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો કર્ણ કોણ થયું આ ત્રિકોણમાં? એસી. અને સામેની બાજુ, પણ કોની સામેની બાજુ? સી ખૂણાની. તો સી ખૂણાની સામેની બાજુ કઈ થઈ? એ બી. તો એસી ભાગ્યા એ બી. હવે સેકનો વિચાર કરીએ તો સેક્સી. સેક્સી મતલબ કોઈ હિરોઈનનું નામ નથી. સેક્સી કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો કર્ણ કોણ થયો? એસી. અને પાસેની બાજુ, પાસેની બાજુ કઈ થવાની? સી ખૂણાની પાસેની બાજુ થવાની બીસી. રાઈટ? સેક્સી કર્ણ ભાગ્યા પાસેની બાજુ.
AC ભાગ્યા BC, કોસેક C કર્ણ ભાગ્યા સામેની બાજુ, સેક C કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ફરીથી કોસેક A તો કર્ણ ભાગ્યા સામેની બાજુ, સેક A તો કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ટેન સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, તેનો વ્યસ્ત થશે કોટ. પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ફરીથી ત્રિકોણ દોરું છું. ત્રિકોણ ABC. જો આપણે કોટ C કહીએ, કોટ C, તો કોટની વ્યાખ્યા થવાની પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો કોટ C મતલબ પાસેની બાજુ કોણ થઈ? BC ભાગ્યા સામેની બાજુ C ખૂણો. C ખૂણાની સામેની બાજુ કોણ આવી? AB. તો AB. કોટ C તો પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. જો કોટ A કહીએ, કોટની વ્યાખ્યા થઈ પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પણ કયા ખૂણાની પાસેની બાજુ? તો એ ખૂણા પાસેની બાજુ કોણ થઈ? AB. એટલે પાસેની બાજુની જગ્યાએ કોણ આવશે? AB. સામેની બાજુની જગ્યાએ કોણ થશે? AC. તો હાલ આ વિડીયોમાં આપણે ફક્ત સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ આ ત્રિકોણમિતિય ગુણોત્તર વિશે શીખ્યા. તમે આટલા ત્રિકોણમિતિય ગુણોત્તરની વ્યાખ્યા યાદ કરો, પછી હું બીજો વિડીયો બનાવીશ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને બેલ આઇકોન દબાવીને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.